ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, તેની અસરો, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના અને તેના અંગો વિશે વાત કરી. આજે આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગો છે એની ડિટેલમાં માહિતી લઈશું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા કે દ્વિતીય વિશ્વયુદ્ધની અસર રૂપે પછી દરેક દેશને એવું લાગ્યું કે વિશ્વના જેટલા રાષ્ટ્રો છે એ બધામાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ જળવાઈ રહે તે માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવી જરૂરી છે. તેથી 1945માં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. બરાબર, એ અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા. 24 ઓક્ટોબર 1945. તો 24 ઓક્ટોબર 1945ના દિવસને UN દિવસ, યુનાઇટેડ નેશન, એ દિવસ તરીકે આપણે સૌ ઉજવીએ છીએ. અને આખા જે સંયુક્ત રાષ્ટ્રોની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે એ માટે આખા સંયુક્ત રાષ્ટ્રને 6 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો આજે આપણે દરેક વિભાગને ડિટેલમાં અભ્યાસ કરીશું. સંયુક્ત રાષ્ટ્રોના અંગોમાં સૌપ્રથમ જોઈએ આપણે સામાન્ય સભા. સામાન્ય સભા છે એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ ગણવામાં આવે છે. અને સામાન્ય સભા તે બધા સભ્ય રાષ્ટ્રોના બધા જ રાષ્ટ્રોના પ્રતિનિધિઓને 5 પ્રતિનિધિ એ સામાન્ય સભાની અંદર સભ્ય તરીકે હોય છે. દરેક રાષ્ટ્રમાંથી જેટલા પણ સભ્યો સામાન્ય સભાની અંદર હોય, એટલે કે જેટલા રાષ્ટ્રો છે એ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય હોય તો એ દરેકના 5 સભ્યોને સામાન્ય સભાની અંદર સ્થાન આપવામાં આવે છે. અને દરેક રાષ્ટ્રના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ હોય છે, એનાથી વધારે પ્રતિનિધિ લેવામાં આવતા નથી. પરંતુ જ્યારે મત લેવાની બાબત હોય, એટલે કે કોઈ પણ રાષ્ટ્રને નિર્ણય આપવાનો હોય ત્યારે તો એ નિર્ણય માટે એ 5 સભ્યોનો મત ન લેતા ફક્ત એક જ સભ્યનો મત એમાં ગણવામાં આવે છે. એના જે કાર્યો છે એના અંગે વાત કરીએ આપણે. તો આંતરરાષ્ટ્રીય લગતી કોઈ પણ બાબત પ્રત્યે ચર્ચા, સલાહ, સૂચન કે ભલામણ કરવાનો જે ઓથોરિટી છે એ સામાન્ય સભાની હોય છે. એટલે કોઈ પણ રાષ્ટ્રનો કોઈ પણ પ્રશ્ન હોય, સીમાને લઈને હોય કે કોઈ પણ એ રીતનો કોઈ પણ પ્રશ્ન હોય તો એના માટે ચર્ચા થાય છે. કોઈ પણ યોગ્ય લાગે તો સલાહ કરવામાં આવે છે, ભલામણ કરવામાં આવે છે. તો આ કાર્ય છે એ સામાન્ય સભા કરે છે. બીજું કામ જોઈએ તો મહામંત્રી છે એ દર વર્ષે બજેટ રજૂ કરે છે, એટલે કે અંદાજપત્ર રજૂ કરે છે. એને મંજૂર કરવાનું કાર્ય પણ સામાન્ય સભાનું હોય છે. અને જે કંઈ પણ ખર્ચ હોય છે, આખું રાષ્ટ્ર સંઘના જે કંઈ પણ ખર્ચ હોય છે એને દરેક પાર્ટની અંદર યોગ્ય ફાળવણી, એ જે રકમ હોય એની યોગ્ય ફાળવણી કરવાનું પણ કાર્ય સામાન્ય સભાનું હોય છે. એ ઉપરાંત જોઈએ તો રાષ્ટ્રનો આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ પણ સામાન્ય સભાની અંદર થાય છે. એટલે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો એના માટે કઈ કઈ બાબતો જરૂરી છે. એટલે ધારો કે કોઈ રાષ્ટ્ર છે તો એ આર્થિક રીતે સદ્ધર નથી અથવા ત્યાંના નાગરિકોનું સ્વાસ્થ્ય, એ દરેક વસ્તુને કઈ રીતે વહેંચવી, એટલે કે ફાળવણી કઈ રીતે કરવી, રકમ જે મંજૂર કરવામાં આવી છે એની ફાળવણી કઈ રીતે કરવી, તો આ દરેક કામ છે એ સામાન્ય સભાનું છે. અને કોઈ પણ નિર્ણય છે, ધારો કે કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચેનો નિર્ણય લેવો છે તો એ બધા જ જે એના સભ્યો હોય છે તો એ બધા સભ્યોની 2/3 બહુમતીથી એને લેવામાં આવે છે. જો એનાથી ઓછી બહુમતી હોય તો એ નિર્ણય માન્ય ગણાતો નથી. એટલા માટે આ બધા જ કાર્યો એ સામાન્ય સભાના સિરે છે, એટલે એને મુખ્ય અંગ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય સભા એ મુખ્ય અંગ છે. આ તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે અથવા વિકલ્પોમાં પણ પૂછાઈ શકે. બીજો એનો અંગ જોઈએ સલામતી સમિતિ. તો સલામતી સમિતિ છે એ અત્યંત વિશાળ સત્તા આપવામાં આવી છે. આપણને ક્યાંક તમે ન્યૂઝમાં પણ એ સાંભળ્યું હશે, વીટો પાવર. બરાબર, તો વીટો પાવરનો મતલબ થાય નિષેધાત્મક હક. નિષેધાત્મક મત. તમે ઘણી વખત
હમણાં છેલ્લા ઘણા સમયમાં ન્યૂઝમાં પણ સાંભળ્યું હશે કે ભારત પાકિસ્તાનના અથવા ભારત ચીનને સરહદને લઈને જે કંઈ પણ પ્રશ્ન છે, તો એ જ્યારે યુએનની અંદર આપણે મૂક્યો એ પ્રશ્ન, ત્યારે એના જે સલામતી સભ્યના 5 જે કાયમી સભ્યો છે, તો એ સભ્યો દરેક મત આપે. આપણો જે કંઈ પણ પ્રશ્ન હોય, આતંકવાદને લઈને હોય કે સીમાને લઈને હોય, તો એ 5 સભ્યો પોતાના મત આપે છે. અને એ મતની અંદર જો એ 5 સભ્યોમાંથી કોઈ પણ એક રાષ્ટ્ર છે એ નિષેધ નકારાત્મક મત આપે, તો એ જે મત છે એ વેલિડ ગણાતો નથી. એને આપણે વીટો પાવર, એને ગુજરાતીમાં નિષેધાત્મક મત કહીએ છીએ. તો સલામતી સમિતિની અંદર 10 બિનકાયમી સભ્ય છે અને 5 છે કાયમી સભ્ય છે. તો એ 5 કયા કાયમી સભ્ય છે? અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ચીન અને રશિયા. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ચીન અને રશિયા, આ મુખ્યત્વે 5 દેશો જે છે એ કાયમી સભ્ય તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. તો આ 5 દેશો પાસે વીટો પાવર છે. એ વીટો પાવરનો ઉપયોગ એ ગમે ત્યારે કોઈ પણ નિર્ણયની બાબતને લઈને કરી શકે છે. તો અહીંયા આગળ તમને જે ગ્રાફ આપવામાં આવ્યો છે એની અંદર તમે જોઈ શકો છો કે સૌથી વધુ વીટો પાવરનો ઉપયોગ રશિયાએ કરેલો છે, 122 વખત. બરાબર, એ તમને ગ્રાફની અંદર તમે જોઈ શકો છો. જ્યારે ચીને સૌથી ઓછી વખત, એટલે કે ફક્ત 4 વખત પોતાના વીટો પાવરનો ઉપયોગ કરેલો છે. ફ્રાન્સે 18 વખત, બ્રિટને 32 વખત અને અમેરિકાએ 82 વખત પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડા હોય, જેમ આપણે વાત કરી કે આતંકવાદને લઈને હોય, સીમાને લઈને હોય કે તો એના માટે આ સલામતી સમિતિ છે મધ્યસ્થી બને છે. એટલે કે બંને રાષ્ટ્રો વચ્ચે મધ્યસ્થી બનીને એ ઝઘડાનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરે છે. આપણે ગ્રાફની રીતે જોઈએ ગ્રાફની રીતે એને જોવા જઈએ તો જ્યારે બિન સલામતીની ટૂંકનોંધ તમારે પૂછાય તો આ ગ્રાફ તમારે ડ્રો કરવું જરૂરી છે. તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી વધુ વીટો પાવરનો ઉપયોગ રશિયાએ કર્યો છે, 122 વખત. જ્યારે ચીન છે એને ફક્ત 4 વખત અને ફ્રાન્સે 18 વખત. બ્રિટન 32 અને અમેરિકાએ વીટો પાવરનો ઉપયોગ 82 વખત. બરાબર, તો આ ગ્રાફ ઉપરથી આપણે એ વસ્તુ સમજી શકીએ. અને આ જે 5 સભ્યો છે કાયમી, બાકીના જે 10 સભ્યો છે એમાં ફેરબદલી થતી રહે છે. એ પછી આપણે જોઈએ આર્થિક અને સામાજિક સમિતિ, જેને ઇકોસોક પણ કહેવામાં આવે છે. બરાબર, એની અંદર 54 જેટલા સભ્યો છે. આ જે આર્થિક અને સામાજિક સમિતિ છે એમાં કુલ 54 સભ્યો છે. અને સામાન્ય સભામાંથી જે નિવૃત્ત થતા 2/3 સભ્યો છે એને દર 3 વર્ષ માટે આર્થિક અને સામાજિક સમિતિની અંદર સભ્ય તરીકે લેવામાં આવે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ, ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રના જે પ્રજા છે, દરેક રાષ્ટ્રની જે પ્રજા છે એનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એમાં કોઈ પણ જાતિનો ભેદભાવ હોતો નથી કે કોઈ રાષ્ટ્ર છે એ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે કે કોઈ મુસલમાન રાષ્ટ્ર છે, કોઈ હિન્દુ રાષ્ટ્ર છે, એવી કોઈ પણ જાતની ભેદભાવની નીતિ અપનાયા વગર જે રાષ્ટ્રનું જીવન ધોરણ નીચું છે એ રાષ્ટ્રને એનું જીવન ધોરણ ઊંચું લાવવાના સતત પ્રયત્ન આ સમિતિ કરે છે. અને આ સમિતિના ઘણા બધા પેટા સમિતિ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. WHO, IMF, FAO, ILO, UNICEF અને UNESCO. WHO આ નામ તમે વારંવાર સાંભળ્યું હશે, ન્યૂઝની અંદર પણ તમે આ નામ સંભળાતું હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનો મતલબ થાય વિશ્વ આરોગ્ય સંસ્થા. જે વિશ્વના જે અનેક રાષ્ટ્રો છે એમની હેલ્થને લઈને, એમના સ્વાસ્થ્યને લઈને જે કંઈ પણ મહત્વના કાર્યો જે કરવાના હોય છે આ સંસ્થા દ્વારા થાય છે.
એટલે ટૂંકમાં કહીએ તો વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ છે એ WHO દ્વારા કરવામાં આવે છે. IMF તો આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, બરાબર. એટલે આપણને નામ ઉપરથી જ ખ્યાલ આવે કે નાણાકીય જે કંઈ પણ નાણાકીય લગતી જે કંઈ પણ બાબત છે એ આપણે IMF સંસ્થા છે એના દ્વારા કરવામાં આવે છે. નાણાકીય સ્થિરતા સ્થાપવાનું, વિશ્વના દરેક રાષ્ટ્રોમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય છે એ IMF દ્વારા થાય છે. અહીંયા આગળ તમને 4 જે સિમ્બોલ આપ્યા છે, ટેક્સ્ટ બુકમાં 4 સિમ્બોલ આપ્યા છે, એમાં તમે જોઈ શકો છો કે FAO જે કૃષિને લગતું સંસ્થા પેટા સમિતિ છે કે જે કૃષિને લગતા કાર્ય કરે છે. પછી ILO એટલે કે મજૂર વર્ગ, મજૂરોના ન્યાય માટે કે એમના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે આ સમિતિનું કાર્ય છે. યુનિસેફ છે એ બાળકો અને બાળકોના સ્વાસ્થ્ય અથવા તેને ભણતર શિક્ષણને લગતી જે પણ બાબતો છે એના માટેનું સિમ્બોલ છે. અને છેલ્લું છે યુનેસ્કો. તો યુનેસ્કો એ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે એનું સિમ્બોલ છે. એટલે તમને એક્ઝામમાં ઘણી વખત આ સિમ્બોલ આપીને પણ એવી રીતનું પૂછી શકાય કે આ જે સિમ્બોલ છે એ કઈ સંસ્થાને લગતું છે, કઈ સમિતિને લગતું છે, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. આગળ જોઈએ આપણે FAO, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. આ જે સંસ્થા છે એ વિશ્વના અનેક રાષ્ટ્રો જે છે એના ખેત પેદાશો, જંગલો, માછલીઓનું ઉત્પાદન વધારવા અને પોષણનું ધોરણ એટલે કે એનું જે પોષણ છે એને ઊંચું લાવવા માટે સહાય કરતું એક સંસ્થા છે FAO. ILO જોઈએ, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. વિશ્વના મજદૂરોના હકો અને એને ન્યાય અપાવવાનું કાર્ય છે એ આ સંસ્થા કરે છે, બરાબર. એ પછી આપણે જોઈએ યુનિસેફ. તો બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે. એટલે કે બાળકો જે અમુક પોષણ, બાળકો જે એકદમ ગરીબ બાળકો હોય છે એમને પૂરતું પોષણ મળતું નથી, તો એના માટે કઈ રીતની યોજનાઓ ઘડવી અને એના માટે શું કાર્ય કરવું, તો એ બધું આ યુનિસેફ દ્વારા કરવામાં આવે છે. બાળ કલ્યાણની પ્રવૃત્તિ, ટૂંકમાં આપણે એવું લખી શકીએ કે યુનિસેફ છે એ બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરતી સમિતિ છે. આવી રીતે ટૂંકમાં આપણે એને યાદ રાખી શકાય. એ પછી જોઈએ યુનેસ્કો. તો યુનેસ્કો છે એ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. આ સંસ્થા નિરક્ષરતા એટલે કે વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો એવા છે કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું છે, તો એવા દરેક રાષ્ટ્રોને નિરક્ષરતા દૂર કરવા માટે ના પ્રયત્નો કરીને તે અમુક એવી યોજનાઓ બનાવવામાં આવે છે કે જેને અમુક ભંડોળ આપવામાં આવે છે અને જેથી એ દેશની અંદર, એ રાષ્ટ્રની અંદર સાક્ષરતાનું પ્રમાણ ઊંચું આવે અને શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ પણ ઊંચું લાવવાના પ્રયત્નો થાય છે. ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સુમેળ અને સહઅસ્તિત્વ, એક કહેવાય કે એક એકતા જળવાઈ રહે એવી દરેક કામ એ યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત એની પેટા સંસ્થાઓને પ્રાદેશિક જે સંસ્થાઓ છે એ પણ ઘણા કાર્યો કરી રહી છે. હવે આપણે છેલ્લું જોઈએ વાલી સમિતિ. તો વાલી સમિતિની અંદર 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. જેમાં આપણે અહીંયા આગળ જોયું, સલામતી સમિતિની અંદર 5 કાયમી સભ્યો હોય છે અને 10 છે એ બિનકાયમી સભ્યો હોય છે જે અમુક સમયાંતરે બદલાતા રહે છે. એવી જ રીતે વાલી સમિતિની અંદર 5 કાયમી સભ્ય રાષ્ટ્રો છે, તેમને સામાન્ય સભા પસંદ કરે છે કે કયા 5 કાયમી સભ્ય રાષ્ટ્રો બનશે એની પસંદગી પણ સામાન્ય સભા કરે છે. અને વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા દેશોની દેખરેખ રાખે છે. આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ અને તૃતીય વિશ્વયુદ્ધ પછી જર્મની જેવા જે રાષ્ટ્રો છે, જર્મની છે, જાપાન છે, આ રાષ્ટ્રો સાવ પાયમાલ થઈ ગયેલા, મૂળથી ઉખડી ગયેલા. તો આવા જે રાષ્ટ્રો છે એની દેખરેખ કરવાનું કામ વાલી સમિતિને સોંપવામાં આવે છે કે રાષ્ટ્રોને ફરીથી કેવી રીતે ઊભા કરવા, આર્થિક રીતે કઈ રીતે એમને સદ્ધર કરવા, બરાબર. આ બધા જ કાર્યો એ વાલી સમિતિના છે. એ પછી જોઈએ આંતરરાષ્ટ્રીય અદાલત. તો આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક છે નેધરલેન્ડ. આંતરરાષ્ટ્રીય અદાલત એ રાષ્ટ્રો વચ્ચેના જે ઝઘડા હોય છે એનું નિરાકરણ લાવવાનું કાર્ય કરે છે કે
બે રાષ્ટ્રો વચ્ચે જેમ આપણે અગાઉ વાત કરી એવી રીતના બે રાષ્ટ્રો હોય તો એના વચ્ચે જે કંઈ પણ સીમાને લગતા પ્રશ્નો હોય કે અમુક પ્રદેશોને લગતા પ્રશ્નો હોય તો એ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. એની અંદર મુખ્ય 15 ન્યાયમૂર્તિઓ હોય છે કે જે ન્યાય આપવાનું કાર્ય કરે છે અને એ 15 ન્યાયમૂર્તિઓની નિમણૂક 9 વર્ષ માટે કરવામાં આવે છે. એ 9 વર્ષ પછી એ ન્યાયમૂર્તિઓ બદલાઈ જાય છે. અને ખાસ એનું મુખ્ય કાર્ય આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય કાર્ય આપણે કાયદા વિશે સલાહ આપવાનું છે એવું કહી શકીએ. છેલ્લું આપણે અંગ જોઈએ સંયુક્ત રાષ્ટ્રનું તો સચિવાલય. તો આ બધા જ જે અંગો જોયા એ બધા અંગોનું મુખ્ય કહેવાય કે ઓન પેપર જે કાર્ય થતું હોય એટલે કે જેને લેખિત કાર્ય કરીને જેને દરેકને અલગ અલગ અંગો પાડવામાં આવ્યા છે, અલગ અલગ પ્રકારના જે પાર્ટ પાડવામાં આવ્યા છે, તો એ મુખ્ય કામ છે સચિવાલયનું છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરી છે, બરાબર, કે ત્યાંથી જ બધા ઓર્ડરને આપવામાં આવે કે કયા અંગે શું કામ કરવાનું અને દરેક અંગો જે કામ કરી રહ્યા છે એની ઉપર પણ દેખરેખ રાખવાનું કામ છે સચિવાલયનું છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. એટલે કે સચિવાલયના મહામંત્રી હોય છે એની નિમણૂક સામાન્ય સભા કરે છે અને એ 5 વર્ષ માટે હોય છે. 5 વર્ષ માટે મહામંત્રીની નિમણૂક કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? તો સામાન્ય સભા દ્વારા. મહામંત્રીને મદદ કરવા માટે બીજા અન્ય મંત્રીઓ પણ હોય છે, જેમાં વ્યવસ્થાપકો હોય, મદદનીશો હોય, ભાષાંતરકારો હોય અને નિષ્ણાતો, એ બધાનો સમાવેશ મહામંત્રીના આખા ગ્રુપમાં હોય છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યુયોર્કમાં છે, એ તો આપણે વાત કરી. અને વિશ્વ શાંતિ સ્થપાય, રાષ્ટ્ર વચ્ચે એક સંપની ભાવના રહે અને આખા વિશ્વની અંદર શાંતિ સ્થપાય અને ત્રીજા વિશ્વયુદ્ધ ન થાય એ માટેના પ્રયત્નો એ સંયુક્ત રાષ્ટ્રોના રહેલા છે. વિશ્વ બંધુત્વની સ્વપ્ન સાકાર થાય એના માટે સંયુક્ત રાષ્ટ્ર હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. એકવાર ફરીથી રિવિઝન લઈ લઈએ કે આપણે આખા ચેપ્ટરમાં શું જોયું. નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એની અંદર આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી દરેક રાષ્ટ્રની અંદર જે કામચલાઉ સરકાર હતી તો એ કામચલાઉ સરકારે નિષ્ફળ ગઈ અને દરેક રાષ્ટ્રની અંદર જેમ કે ઇટાલીમાં ફાસીવાદનો જન્મ થયો, જર્મનીમાં નાઝીવાદનો થયો અને જાપાનની અંદર લશ્કરવાદ, એટલે કે જે કામચલાઉ સરકાર હતી એના બદલે તાત્કાલિક ધોરણે આવા ફાસીવાદ, નાઝીવાદ જેવા, લશ્કરવાદ જેવા પક્ષો છે અસ્તિત્વમાં આવ્યા અને આખું વિશ્વ છે એ વૈશ્વિક મહામંદીની અંદર સપડાઈ ગયું. એ પછી આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધ સાથે થયું તો આપણે પહેલા એ જ વસ્તુ જોઈ કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત એ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત હતી એવું કહી શકાય, જેમાં જર્મનીને વર્સેલ્સની સંધિ કરવી પડી. બળજબરીથી એના અમુક પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા અને એની જે રુહેન નદી છે એને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. તો આના કારણે જે આવ્યા બીજા ઘણા રાષ્ટ્રો હતા કે જેની સાથે અન્યાય થયો એવી ભાવના ત્યાંની પ્રજામાં હતી. તો આવા રાષ્ટ્રો જે છે કે જેને બદલાની ભાવના હતી, પોતાની અંદર એક રોષ હતો કે અમારી સાથે અન્યાય થયો છે. તો આ બધા જ પરિબળો છે કે ઉગ્ર રાષ્ટ્રવાદ દરેક રાષ્ટ્રને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને બધા રાષ્ટ્રોએ શસ્ત્રીકરણ કરવાની શરૂઆત કરી, સૈન્યની ફરજિયાત ભરતી શરૂઆત કરી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે ઉગ્ર રાષ્ટ્રવાદ જે નીતિ હતી એ અને જર્મનીની વર્સેલ્સની જે સંધિ હતી એ ઉપરાંત આપણે જોઈએ જૂથબંધીઓ જોઈએ કે દરેક આખું વિશ્વ છે અલગ અલગ 5 પ્રકારના જૂથોમાં વહેંચાવા માંડ્યું. કારણ કે દરેક રાષ્ટ્રને એવું હતું કે જો અમે એકલા રહીશું તો અમારું અસ્તિત્વ ટકાવી શકીશું નહીં. એટલે વિશ્વના દરેક રાષ્ટ્ર છે એ જૂથની અંદર વહેંચાઈ ગયા. લશ્કરવાદ વિશે પણ આપણે વાત કરી અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, એક શાંતિ સલામતી જાળવવા માટે રાષ્ટ્રસંઘની જે રચના કરવામાં આવી હતી એ પણ રાષ્ટ્રસંઘ આ બધા જ રાષ્ટ્રોની આગળ નિષ્ફળ ગયું. એટલા માટે અને એક બીજું એક ખાસ જોઈએ કે એડોલ્ફ હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ હતી, આપણે જોયું કે જર્મનીની અંદર એડોલ્ફ હિટલર જ્યારે આવ્યો અને એને પછી સામ્રાજ્યવાદ માટે ઘણા બધા આગળ એટલા બધી સત્તાનો ફેલાવો કર્યો
અને જે વર્સેસની સંધિ હતી એને કાગળનું ચીથડું કોઈને ફગાવી દીધું. આ પછી ત્યાંની પ્રજામાં વધારે એક ઉત્સાહ જાગ્યો પોતાના દેશ અને પોતાની પ્રજાને આગળ વધારવા માટે. અને જાપાનમાં પણ અસંતોષ જોવા મળ્યો. આ બધા જ પરિબળો હતા કે જેનાથી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ તાત્કાલિક કારણ આપણે ગણી શકાય બીજા વિશ્વયુદ્ધની શરૂઆત માટે. અને જાપાને જે અમેરિકાના જળમાર્ગના જે પેલા નૌકાદળના સૈનિકો ઉપર હુમલો કર્યો અને પછી અમેરિકાએ વળતા હુમલાની અંદર જાપાનના હિરોશીમા અને નાગાસાકી એને સંપૂર્ણપણે અણુબોમ્બ ફેંકીને નષ્ટ કરી દીધું. આ વિશે પણ આપણે આગળ અભ્યાસ કરી ગયા અને એ શરૂઆત હતી દ્વિતીય વિશ્વયુદ્ધની. દ્વિતીય વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામોમાં પણ આપણે જોયું કે આર્થિક પરિણામો, આર્થિક રીતે વિશ્વના દરેક રાષ્ટ્રો છે એ ભાંગી પડ્યા. ચીનની અંદર સામ્યવાદી સરકારની સ્થાપના થઈ અને ઠંડુ યુદ્ધ એટલે કે વિશ્વની બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકા જે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોમાં એક સાથે યુદ્ધમાં હતા, છતાં પણ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બંને મહાસત્તાનો ઉદય થયો અને બંને એકબીજાની સામે વિરોધ પક્ષમાં આવી ગઈ અને ઠંડા યુદ્ધની શરૂઆત થઈ એવું કહી શકાય. આપણે સંયુક્ત રાષ્ટ્રોના અંગો વિશે તો આજે અભ્યાસ કર્યો. આ રીતે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે કે વિશ્વ આખું એ નૂતન દિશા, નવી એક દિશા તરફ પ્રયાણ કરી રહ્યું એ આપણે આખી રીતે જોયું. થેન્ક યુ.